આદિજાતિ વિકાસ મંત્રી તથા તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે શનિવારે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ વ્યારા ખાતેથી વ્યારા નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત 25.30 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું, જેમાં ₹12.56 કરોડના ખાતમુહૂર્ત અને ₹12.74 કરોડના લોકાર્પણના કામોનો સમાવેશ થાય છે। આ પ્રસંગે મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વ્યારાના નાગરિકો માટે એક સાથે 35 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને 13 જેટલા કામોનું લોકાર્પણ કરાયું છે। વ્યારા શહેર વિકાસના માર્ગે આગેકૂચ કરી ચૂક્યું છે, જે શહેરના સર્વાંગી વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ છે। શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ અગાઉની સરખામણીમાં હવે અત્યંત સુવિધાસભર અને આકર્ષક બન્યો છે। વ્યારા નગર વિકાસના માર્ગે ઝડપી ગતિ આગળ વધી રહ્યું છે। રાજ્ય સરકાર વ્યારાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે। મંત્રી શ્રી નરેશભાઈ પટેલે ₹12.56 કરોડના ખર્ચે નવા કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ ઉપરાંત ડમ્પિંગ સાઇટ પર વેસ્ટ મેનેજમેન્ટ, આંગણવાડી રિનોવેશન અને વરસાદી પાણીની પાઇપલાઇન જેવા જનહિતના કામોનું આયોજન કરવામાં આવ્યું છે। લોકાર્પણ અંતર્ગત મંત્રીશ્રીએ ₹12.74 કરોડના પૂર્ણ થયેલા કામો જનતા માટે ખુલ્લા મૂક્યા છે। આ સાથે જ ₹2.50 કરોડના ખર્ચે સુવિધાઓથી સજ્જ શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ અને વિવિધ રોડ સાઇટ બ્યુટિફિકેશનના કામોના પણ લોકાર્પણ કરવામાં આવ્યા હતા, જેનાથી શહેરની સુંદરતામાં વધારો થશે। નોંધનીય છે કે કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ શોર્ટ ફિલ્મ દ્વારા વ્યારા શહેરની વિકાસ યાત્રાની ઝલક નિહાળી હતી। આ તકે વ્યારા નગરપાલિકા પ્રમુખ શ્રી રીતેશભાઈ ઉપાધ્યાય, ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, પ્રાંત અધિકારી શ્રી સંદીપભાઈ ગાયકવાડ, ચીફ ઓફિસર શ્રી વંદનાબેન ડોબરિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ, કોર્પોરેટર શ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। નગરની અંદર 35 જેટલા વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ થયું છે। વ્યારા જેવું એક નાનું શહેર ની અંદર આજે જ્યારે ખૂબ જ મોટી માતબર રકમ 25 કરોડથી પણ વધારે રૂપિયા આ કામો પાછળ ખર્ચાયા છે ને ખર્ચાવાના આજે જ્યારે એનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવાનો મને અવસર મળ્યો, મારી સાથે અહીંયાના લોકપ્રિય ધારાસભ્ય, સંગઠનના પ્રમુખ સુરેશભાઈ, રીતેશભાઈની આખી ટીમ, સંગઠનની આખી ટીમ અને ખૂબ મોટી સંખ્યામાં શહેર નગરજનો પણ જે રીતે કામોનું લોકાર્પણ થયું છે, ખૂબ સારા કામો થયા છે અને જે ભૂમિપૂજન આજે જે કરવામાં આવ્યા છે, અપેક્ષા છે ખૂબ ગુણવત્તા સાથે દરેક કામો થાય, જેથી લોકોની સુખાકારીમાં પણ એ કામો ઉપયોગી બને। હંમેશ માટે માન્ય મુખ્યમંત્રી શ્રી એક જ ચિંતા કરે છે કે કોઈ પણ કામ થાય પણ એ ગુણવત્તાવાળું કામ થાય તો વર્ષો સુધી લોકો યાદ કરશે। એ પ્રકારની સરકારની પણ અપેક્ષા છે। ફરીવાર આ નગરજનોને અને ખાસ કરીને આખી ટીમને અભિનંદન આપો। ખૂબ સારા કામ થયા છે ને ભવિષ્યમાં પણ ખૂબ સારા થાય એવી અપેક્ષા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।